આપણી ભાષા, આપણી રસોઈ, સાથ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, આજે આપણે આવી ગયા છે વાડીએ અને આજે આપણે બનાવવાના છે કઢી અને ખીચડી. તો એની માટે મારી પાસે છે ચોખા, દાળ અને બેસન. મારી જોડે છે ડુંગળી, બટાકા અને મસાલા. મારી જોડે છે છાશ. મારી જોડે છે ટામેટા, ગાજર ને વટાણા. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ. ચાલો. તો મિત્રો, આ કડકડતી ઠંડીમાં આપણા પ્રોગ્રામની એટલે કે કઢી ખીચડીની શરૂઆત થઈ ગઈ છે. આજે આપણે બધા મિત્રો સાથે મળીને કઢી ખીચડી બનાવવાના છીએ અને મિત્રો પોતપોતાનું કામ પણ સંભાળી લીધું છે અને પોતાનું કામ પણ કરે છે. અને આપણા ભાગમાં આવ્યું છે વટોણા ફોલવાનું, તો આપણે વટોણા ફોલી રહ્યા છીએ. તો આપણા આલ્યું છે બટાકો ફોલીને કાપવાનું, તો આપણે ફોલીને બટાકો કાપી દઈએ બધો. મિત્રો આપણા ભાગમાં આવ્યું છે ગાજર કટિંગ કરવાનું અને ટોમેટો. મિત્રો મારા ભાગમાં આવ્યું ડુંગળી સોલવાનું કામ આવ્યું મારા ભાગમાં. તો મિત્રો, આ બધી જે શાકભાજી છે એ ફોલાઈ જાય અને કપાઈ જાય ત્યાર પછી આપણે તેને સારી રીતે ધોઈ નાખશું અને ખીચડી બનાવવાનું આપણે શરૂઆત કરીશું. મિત્રો આપણે શાકભાજી કટિંગ થઈ ગયું છે, વટાણા પણ ફોલાઈ ગયા છે, તો આપણે પહેલા એને પાણીમાં ધોઈ નાખીએ. પાણી વેળીને આપણે એમાં શાકભાજી નાખીને કમ્પ્લીટ ધોઈ નાખીએ. કમ્પ્લીટ અસલ ધોઈ નાખ્યું એટલે રેત બેત અંદર ના. હવે આપણે થાળીમાં કાઢી લેશું. તો મિત્રો, દરરોજના જેમ આપણે શરૂઆત કરી દીધી સૂલો બનાવવાની. તો સારી આપણી જગ્યા હોગી અને બળદર સારી રીતે આપણે સેટ કરી નાખશું. બહુ બધા શું કેવું પવન? હા સર બદન બદન કાચલું બળદર આપણે સૂલો સારી રીતે બનાવી દઈએ. પાથરી જા. તો આપણો મિત્રો આપણો બાણ લઈને આવી જાય છે. હવે ચૂલો હરગાવાની તૈયારી કરીએ. આપણે જાડો લાયા છીએ. આ બધું બંધ નાખી દે. મિત્રો આપણે બાણ ભાગી દઈએ અને ચૂલો હરગાઈ દઈએ. પછી મિત્રો આપણે ચૂલો લગાવી દઈએ. મિત્રો આપણો ચૂલો હળગાવી દીધો. ખીચડી બનાવવા માટે પેલી કઢાઈ મૂકી દઈએ. તો પપ્પુ ભાઈ કઢાઈ મૂકી દો. મિત્રો આપણો કઢાઈ ગરમ થઈ જશે તો આપણે પહેલું અંદર પેલું તેલ વેરી દઈશું. તો પપ્પુ પેલું તેલ વેરી દો. બસ. તો આપણે તેલનું ગરમ થવા દેવું પહેલાં. તો મિત્રો આપણે તેલ ગરમ થઈ ગયું, તો હવે રહી નાખી દે હું આપણે. તો આપણે રહી નાખી દઈએ તેલમાં હવે. અને જીરું એ નાખી દે હું થોડું. શાકભાજી બધું કટિંગ કરી તે હું અંદર આપણે નાખી દઈશું. બધું મિક્સ કરી દે.
શાકભાજી કમ્પ્લીટ શેકન તૈયાર થઈ ગયું છે તો પપ્પો ભાઈ આપણા અંદર મસાલો નાખી દે પહેલાં. તો મિત્રો આપણે પહેલાં નાખ્યું મરચું. તો આપણે પહેલાં એક ચમચી મરચું નાખી દઉં. હળદર નાખી દઉં અડધી ચમચી. ગરમ મસાલો થોડો જ નાખીએ અને મીઠું નાખી દેવું એક ચમચી. હવે લઈ દે પૂરી થોડું પાણી કરી દેવું એટલે મસાલા બળે ના. શાકભાજી મસાલા કમ્પ્લીટ બધું મિક્સ થઈ ગયું છે તો આપણે અંદર ખીચડીને પેલું નાખી દઈશું. તો આપણે ખીચડીમાં લાવ્યા હતા મગની દાળ લાવ્યા હતા મોગનની અને ચોખા તો આપણે નાખી દઈએ. હવે આમાં પાણી વેરી દેવું આપણે. હવે ખદવા દેવું ટોકી દેવું ઉપર. તો મિત્રો આપણે એક સાઈડ ખીચડી બને છે અને આપણે કઢીની સામગ્રી તૈયાર કરીને જ છીએ. તો કઢી બનાવવા માટે આપણે છાશ લાવ્યા હતા તો છાશ વેરી દઈએ તપેલીમાં અને આપણે અંદર બેસન પગાડી દઈએ. તો પહેલાં છાશ તપેલીમાં કાઢી લઈએ. હવે છાશમાં બેસન નાખી દેવું અને થોડું ઓગાળી દેવું. હવે મિક્સ કરી નાખશું બે. તો મિત્રો આપણે કમ્પ્લીટ ખીચડી કમ્પ્લીટ સળીને તૈયાર થઈ જશે તો આપણે એનું ચૂલા પર જેમ નીચે ઉતારી દઈએ. તમે જોઈ લો કમ્પ્લીટ સળીને તૈયાર થઈ જશે. આપણે એને નીચે ઉતારી દઈશું. કમ્પ્લીટ મસ્ત ચડી જઈએ. મિત્રો આપણે જે છાશમાં બેસન નાખીને મિલાવ્યું હતું એમાં આપણે થોડું મરચું નાખી દેવું અને મીઠું નાખી દેવું. હવે મિક્સ કરી દેવું છે. તો મિત્રો આપણે કઢી બનાવવા માટે પહેલાં તપેલી મૂકી દઈશું. પપ્પોએ અંદર થોડું તેલ મારી દો. તો આપણે તેલ વેરી દેવું તપેલીમાં થોડું એક જ વેરશું. ખીચડી આપણે કમ્પ્લીટ બની દીધી છે તો આપણે એને કઢી બનાવી દઈએ. તો તેલ ગરમ થવા દેવું આપણે અને પછી બધા મસાલા નાખી દેવું. મસાલામાં આપણે લાવ્યા છે તજ લવિંગ પત્તો અને લેબડાનો પત્તો છે રહી છે જીરું છે. તો આપણે રહી નાખી દઈએ. પહેલાં તેલ ગરમ થઈ ગયું છે રહી નાખી દઈએ. હવે થોડું જીરું નાખી દઈએ. મસાલા નાખી દઈએ બધા. લગામ પત્તો નાખી દઈએ.
મીઠા લીમડાનો હવે લાલચી બધું મિક્સ કરી દેવું. તો આપણે જે મિક્સ કર્યું હતું બેસન છાશ અને મસાલા જે મરચું મીઠું તો એ હવે વેરી દેવું આપણે. હવે આને ખદવા દેવું અને થોડું પાણી મારવાનું છે, થોડું પાણી મારી દેવું. ડીશલા ઉપર ઢોકી દઈએ એવું. તો મિત્રો આપણે કઢી બની કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો કઢી બનાવી એક પણ કળા છે, કારણ કે ખાટું મીઠું તીખું બધાનું બેલેન્સ સચવાઈ રહે એ રીતે બનાવી પડે. તમે જોઈ શકો કઢી કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો થોડીને ખદવા દેશું. તો મિત્રો આપણે કઢી કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો આપણે હવે નીચે ઉતારી દઈએ ને થોડા ઉપરથી. આપણે નીચે ઉતારી દઈશું, પછી જમવાની તૈયારીઓ કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી કઢી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને મિત્રો પણ જમવા માટે બેસી ગયા છે. તો સૌથી પહેલાં આપણે તેમની થાળીમાં કાઢી લઈશું અને આજની ખીચડીનો સ્વાદ કેવો છે એ પણ આપણે તેમને કહીશું. તો સૌથી પહેલાં આપણે બધાની થાળીમાં કાઢી લઈએ. લાવો પીરભાઈ તમારી થાળી. કઢી ખીચડી સાથે સલાડમાં આપણી પાસે ડુંગળી છે અને છાશનું પણ આયોજન રાખેલું છે. તો પહેલાં આપણે બધાને ડીશોમાં કાઢી લઈશું. વિપુલભાઈ ડુંગળી છે નાખી દેજો હો, બધામાં જેને જોવાય ને એ રીતે લઈ લેજો. હવે આપણે કઢી પણ આપી દઈશું. સૂકું નહીં થાય. તો બધાની ડીશોમાં આપણે કઢી ખીચડી કાઢી નાખી છે, સાથે સલાડમાં ડુંગળી છે અને છાશનું પણ આયોજન રાખેલું છે. તો હવે આપણે મિત્રોને કહેશું કે એ જમવાનું ચાલુ કરે અને સ્વાદ કેવો છે એ આપણને જણાવે. તો વિપુલભાઈ, પવનભાઈ, પપ્પુભાઈ શરૂ કરો અને સ્વાદ કેવો છે ખીચડીનો એ આપણને જણાવો. એક નંબર. હા, એની સુગંધ જ આટલી મસ્ત હશે તો ખાવાની કેટલી મજા પડશે. મિત્રો મેં આજ સુધી ઘણી બધી કઢી ખીચડી ખાધી, પણ આજની જે આપણે કઢી ખીચડી બનાવી છે એનો સ્વાદ જ કંઈક અલગ છે. અને આજે તો મને એવું થાય છે કે આજે મારું પેટ તો ભરાઈ જશે પરંતુ મન નહીં ભરાય, કારણ કે સ્વાદ જ એવો છે. શું કહેવું વિપુલભાઈ? બહુ જ મસ્ત, એક નંબર સ્વાદ છે. સરસ બન્યું હો મિત્રો. ખૂબ સરસ. ડુંગળી ખાતો એટલે મજા આવી જાય. મિત્રો અમારી આ ચેનલમાં આવા જ રસોઈના વિડીયો આવતા રહેશે અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, વિડીયોને શેર કરજો. અને તમે જો આવી જ ખીચડી ખાધી હોય તો વિડીયોને કમેન્ટ જરૂર કરજો. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયોની સાથે.